હાલો ભાઈ ઓકે બધા ભૂપતભાઈ નવનીતભાઈ બાલદિયા કોળી સમાજનો યુવાન છે, તેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે. 6 દિવસ પછી પણ હજી પોલીસ તપાસ છે કરે છે. શું કહેશો? સમાજ નિર્ણય લે, હીરાલાલ ને પરસોત્તમભાઈ અને આરસી એના ભેગો કોળી સમાજ છે. અમારાથી વડીલ છે ને અમારાથી વડીલ રહે. હવે એ નિર્ણય લે પછી એનાથી અમારે નિર્ણય લેવાતો નથી. ભાઈ અત્યારે તમે મળ્યા પીડિતને, શું વાત કરવામાં આવી, શું ચર્ચા થઈ, શું સાંત્વના આપી આપણે? એને લાગ્યું છે વધારે પડતું. એ બારોબાર લઈ ગયા હતા ને બહુ માર્યો છે. અને એ ત્રાસવાદી કહેવાય, ગમે એ જ્ઞાતિનો હોય. આમાં જ્ઞાતિ લાગુ પડતી નથી. કોળી સમાજમાં હોય ને આયર સમાજમાં હોય, બધાયમાં સમાજમાં હોય છે. હવે એમાં બીજાને તો અમે કાંઈ વાક કાઢીએ એમ નથી. અને અમારો નિર્ણય પરસોત્તમભાઈ ને હીરાલાલ ને આરસીએ લીધો છે, એ અમે માન્ય રાખીએ. ભૂપતભાઈ, ખાસ કરીને ગુજરાતના પ્રખ્યાત ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર, તેના દીકરા જયરાજ આહિર ઉપર ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ મુખ્ય આરોપી સુધી હજી પોલીસ પહોંચી નથી. એમાં હે ને ખરેખરમાં એનું નામ દેવું જોઈએ. નામ ન દે તો હાલે નહીં. એમાં નામ નથી દીધું. શું માંગ છે સમાજ વતી, શું માંગ છે? સમાજ બીજી ફેરે આવો નિર્ણય ન થાય અને સમાજમાં આવા ધોકા ન ઉડે, એ જ અમારી માગણી છે. અમારો શાંત સમાજ છે અને શાંતિથી રહેવા માગે છે બધા સમાજ હારે. એવું ને એવું રાખવો તો સારું કહેવાય, પણ ધોકા ઉડાડો તો અમે સહન નહીં કરી.